કરીએ તો શેલા વિસ્તારમાં ભૂવો પડ્યો હોવાની વિગતો મળી રહી છે। ક્લબો 7 રોડ પર ભૂવો પડ્યો, મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી છે। ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો હોવાની વિગતો મળી રહી છે। જો કે ક્લબો 7ની આસપાસ પાણીનો ભરાવો પણ થઈ ગયો છે અને તે વચ્ચે આ મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતો આપી રહ્યા છે। સચિન, ક્લબો 7ની આસપાસ પાણી ભરાયા છે અને ઉપરથી આ મસમોટો ભૂવો, સ્થાનિકો માટે તો આ પારાવાર હાલાકી છે। આપણે આને ડેવલપ્ડ વિસ્તાર કહીએ અને આ જે વિસ્તાર છે વિસ્તાર પ્લાન્ડ સિટી કહેવાય અને પ્લાન્ડ સિટીમાં આ પ્રકારની સ્થિતિ એ ખરેખર ચિંતાજનક બાબત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એમના સત્તાધીશો માટે। સ્થિતિ એવી છે કે ભૂવો જોતા જ એવું લાગે છે કે જાણે અહીંયા કોઈ પણ પ્રકારની જે છે કામગીરી રોડ બનાવવા માટે જે પ્રોપરલી થવી જોઈએ લેવલ બાય લેવલ, જે પ્રકારની આ ભૂવાની સ્થિતિ દેખાય છે અને જે પ્રકારે પાણી અંદર જઈ પણ રહ્યું છે, ખૂબ મોટો અને ખૂબ પહોળો આ ભૂવો છે, ત્યારે એની અંદર જતું પાણી અને જે નીચે પોલાણ દેખાય છે એના પરથી એ સ્પષ્ટ થાય છે કે કામગીરી રોડની ત્યાં વ્યવસ્થિત થઈ નથી। આપણે છેલ્લા કેટલાક દિવસથી જોઈ પણ રહ્યા છે કે એક વિડીયો ત્યાં વાયરલ થયો છે ને એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ અર્બન સ્લમ છે। તો ખરેખર આ દ્રશ્યો પરથી એવું જ લાગે છે કે આ અર્બન સ્લમ વિસ્તાર છે અને ત્યાં આ પ્લાન્ટ સિટીમાં બેદરકારીનું કામ કરીને કોર્પોરેશને પોતાનું જે કામગીરીનો જે છે ઉત્તમ નમૂનો અહીંયા બતાવ્યો છે કે કયા પ્રકારની ફેસિલિટી લોકો ટેક્સ આપીને લઈ રહ્યા છે અને એ જ સ્થિતિ અમદાવાદ શહેર આખામાં આપણે જોઈ પણ રહ્યા છે કે કયા પ્રકારે TV9ની સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો સવારથી જે બતાવી પણ રહ્યા છે ત્યારે એમાં એ જ સ્થિતિ સામે આવે છે કે ક્યાંય ખાડો પડી જાય તો એમાં બાઇક પડે, કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થાય અને ક્યાંય ટ્રાફિક જામ થઈ જાય, વોટર લોગિંગ થઈ જાય, થોડા સમયમાં પાણી ઉતરી જશે, અડધો કલાકમાં પાણી ઉતરી જશે, આપણે છેલ્લા 4-5 વર્ષથી સાંભળીએ છીએ। પરંતુ આ જે દાવાઓ છે, દાવાઓ ફક્ત કાગળ પર કેમ રહી જાય છે એ સત્તાધીશોએ જવાબ આપવાની જરૂર છે। કન્ટિન્યુઅસલી જે વરસાદ વરસી રહ્યો છે એમાં જે પ્રકારે વરસાદની તીવ્રતા છે એ હજુ એટલી બધી નથી। જો વરસાદની તીવ્રતા વધી જાય તો કયા પ્રકારની સ્થિતિ અમદાવાદમાં થાય એનું પણ આપણે આસાનીથી આકલન કરી શકીએ છીએ। બીજી સૌથી મહત્વની બાબત અહીંયા એ છે એના કે જે પ્રકારે એલિસબ્રિજના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જે છે અમિત શાહ, એમણે પત્ર લખીને કહ્યું છે કે જે વાસના બેરેજ છે, વાસના બેરેજમાં જે મેન્ટેનન્સ છે એ એવરી યર, દર વર્ષે થવું જોઈએ, કારણ કે એના ગેટ જો પ્રોપરલી ન ખુલે કે કોઈ પણ પ્રકારની અગવડતા ત્યાં ઊભી થાય કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો પાછલા વર્ષોમાં આપણે જોયું છે કે અમદાવાદ શહેરના જે લો લાઇન એરિયાઝ છે કે જે બીજા વિસ્તારો છે ત્યાં પાણી અને વોટર લોગિંગ થતું આપણે જોયું છે। તો એના એન્ટિસિપેશન એક પ્રકારે કહેવાય અને એના ભાગરૂપે એમણે આ પત્ર પણ લખ્યો છે। એટલે આ જે સ્થિતિ છે, આ જે દ્રશ્યો છે, દ્રશ્યો જોઈને એક તો સૌથી પહેલા કોર્પોરેશનના મનમાં પ્રશ્ન થવો જોઈએ, દરેક નાગરિકના મનમાં થાય છે। પ્રત્યેક બાબતોને લઈને આપણે એમને એલર્ટ પણ કરીએ છીએ, એમને જાગૃત કરવાનો પણ પ્રયાસ કરીએ છીએ। પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો પહેલા મિટિંગો થાય છે અને મિટિંગો થયા પછી પ્રી મોન્સૂનની કામગીરીમાં 100 થી 150 થી વધારે એવા સ્પોટ છે જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે તો ત્યાં અમે માણસો ઉભા રાખીશું। તો ક્યાં છે માણસો? સૌથી મોટો પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે માણસો ક્યાં છે કે જે લોકોને આ પ્રકારની તકલીફ, મુશ્કેલી ઊભી થાય તો એમના માટે ઊભા રહે। જ્યાં ખાડો પડી જાય છે ત્યાં લોકો ગાડી લઈને એમાં પડે છે ત્યારે ત્યાં કોઈ બેરિકેડિંગ નથી। આપણે એવું નથી કહેતા કે 10 જ મિનિટમાં ત્યાં માણસ ઊભો થવો જોઈએ, પરંતુ જ્યારે એમનું ધ્યાન દોરવામાં આવે છે એ પછી જે છે પ્રશાસન શું કરે છે, સૌથી મોટો પ્રશ્ન ત્યાં જ ઊભો થાય છે। ત્યારે આટલા લગભગ 2 કલાકથી પણ વધારે સમય થયો છે અને જે પ્રકારે આપણે આ TV9 જે પરિસ્થિતિ બતાવી રહ્યું છે અમદાવાદ શહેરની, તો એના પછી પણ જે કહી શકાય કે જાગૃત થવાની જરૂર છે। ટેક્સ લો છો ને, ટેક્સ લો છો તો તમારે સુવિધા આપવાની જરૂર છે। જો એ સુવિધા તમે ના આપી શકો તો લોકો પ્રશ્ન પણ ન પૂછે। એટલે વસ્તુ અને વિષય ત્યાં છે કે ખૂબ મોટી જવાબદારી કોર્પોરેશનની અને સત્તાધીશોની છે, અધિકારીઓની છે, ત્યારે એ માટે એટલું જ એલર્ટ થવાની જરૂર છે। અને આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે તો શીખવાનું ક્યારે છે? હજુ આગળના દિવસોમાં શીખવાનું છે કે હજુ આગળ 4-5-100 વર્ષ થાય પછી શીખવાનું આવશે? આ પરિસ્થિતિ અમદાવાદ શહેર માટે સારી નથી। બિલકુલ સચિન, આભાર। અને આ જે અમદાવાદની પહેલા જ વરસાદમાં પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને હવે કોર્પોરેશને જાગવાની જરૂર છે।